બે સાધન કર્યા. કાંતિકાના બે સરસ ગુણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું, ભાઈ ભાઈ થઈને રહેજો. બસ આખી જિંદગી એ સંકલ્પને પકડી રાખ્યો. બસ તો શું કાંતિકાના જીવનમાં યુદ્ધ નહોતું? આંતર બી યુદ્ધ હતું, બાહ્ય બી યુદ્ધ હતું, ભયંકર દેશકાળનું યુદ્ધ હતું, ચારે બાજુનું યુદ્ધ હતું, સત્સંગનું યુદ્ધ હતું. કોઈ યુદ્ધ બાકી જ નહોતું રહ્યું. ઘરમાં યુદ્ધ હતું. બધા જ પ્રકારના યુદ્ધમાં રહેવા છતાં બે વસ્તુ અમને ન છોડી. એક શાસ્ત્રીજી મહારાજનું વચન, ભાઈ ભાઈ, અને બીજું સૌની સેવા. તારદેવની ધરતી ઉપર તો ભક્તોની સેવા ભગવત ભાવથી એ સંસ્કારો નાખતા જ રહ્યા. 5 વર્ષ સુધી આ ઉપર જ ગોષ્ઠી. જોગીના ક્યાંથી, સંબંધવાળા ક્યાંથી? એવી સેવા કરી. કોઈ પણ જાતનો હુમાટો નહીં. એટલે મેં લખ્યું છે, અમરીશ સમાજના શ્રેષ્ઠ અમરીશ. મારે 10 લીટી લખવાની અંદર આવી હતી, મેં લખ્યું છે અંદર. જે સંકલ્પ કર્યો યોગીજી મહારાજે અમરીશોને બનાવવા માટે દબાણની એ ધરતી ઉપર, ને ગઈકાલે મેં એટલા જ માટે ભગવત ભાવથી હરી મળીને રહેવું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાંથી આ શબ્દને આપણે હલનચલન ન થવા દઈએ. ગમે તે વિપરીત, પોતાનો અંગત મિત્ર હોય અને એ આપણી ટીકા ચર્ચા કરે અને છતાં એના તરફ ભગવત ભાવ ન છોડીએ અને એના તરફની પ્રીતિ વધે એવો આદર હૈયાને વિશે નેચરલ રહ્યા કરીએ. એ મધ્ય 41-28 ત્યાં ભગવાનની સેવા, ભક્તોની સેવા ભગવત ભાવથી. ના સરસ વાત કરી. ભાગવતની ગીતામાં એટલું જ લખ્યું. બહુ સરસ અભ્યાસી માણસ છે. ભગવાનની સેવાની વાત લખી. ઠીક છે. હરિભાઈએ કહ્યું, ભાગવતમાં આમ લખ્યું, ભક્તનો ભક્ત થઈને ભક્તની સેવા કરે. બહુ ફાઇન વાક્ય. ભાગવતમાંથી શોધી કાઢ્યું એમને. આવા ભાવથી સેવા કરનારનું આ તો કેટલું સહેલું છે. પણ છેલ્લાના 7 ને 11 દેહને દેહના સગા સંબંધી કરતા વિશેષ પ્રીતિ રાખવાની વાત થઈ ગઈ. વિશેષ. અને એવા ભક્તોની, એવા સંબંધવાળાની, અલ્પ સંબંધવાળાની ભગવત ભાવથી સેવા થયા જ કરે. કાંતિકાને ના નડ્યો દોષ, ના નડી પ્રકૃતિ, ના નડ્યો સ્વભાવ. મસ્તી ગઈ નહીં, આનંદ ગયો નહીં, ઉમંગ ગયો નહીં. જય સ્વામિનારાયણ. સાધન કર્યું નહીં, સાધન દેખાયું નહીં. શું કર્યું? કશું જણાવવા ના દીધું. અને જય સ્વામિનારાયણ હૃદય બદલાઈ નીકળ્યું. હૃદય બદલાઈ ગયું. આપણે તો નહીં જેવા સામાન્ય પ્રસંગે જે સમય વિચારમાં પડી છે. એને પ્રસંગોના હિમાલયો પડ્યા. હિમાલયો. એક વાત પછી કરીશ, આજે નહીં કરું. હિમાલય, પ્રસંગોના હિમાલય. અને છતાંય ભાવફેરને, અભાવને, અરુચિને, ઉદાસીનતાને, બેચેની નહીં, ઉમંગેનો એ શાસ્ત્રીજી મહારાજનો સંબંધ ક્યાંથી, યોગી મહારાજનો સંબંધ ક્યાંથી, એ ત્રિપુટી એ વાત જે બેથી મૂકી દીધી. એટલા જ માટે આપણે પકડી રાખવું છે. કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મને બનાવ. કોઈ સેવા કરે કે ન કરે, હે મહારાજ હું સેવા કરું. મધ્ય 28-41 પ્રમાણેની જે સેવા છે એ તમારા હૃદયને વિશે ભગવત શરીર બોધે. અક્ષર બ્રહ્મનું શરીર બંધાય જ. બરોબર વિચારજો. કેટલાય છે અહીંયા એવા. હું તમને શું સમજાઈ રહ્યો છું? અક્ષર સ્વરૂપ કિતના અહીંયા હે. કેટલું સરસ એને લખ્યું. વાક્ય એટલું બધું ફાઇન આ કીર્તનમાં આવી ગયું. કિતના અક્ષર રૂપ હે યહાં. સાચી વાત છે. બધાના બ્રહ્મતનો બંધાઈ રહ્યા છે, સરસ રીતે બંધાઈ રહ્યા છે. આપણે ખાટી ગયા છીએ.
પછીની વાત સાંભળો, બહુ ટૂંકમાં સમજાવું છું, મારે બહુ કામ છે એટલે. ખાંડ અને સંકલ્પ કરી નાખજો. પ્રથમ સૌરને દાનનો સંકલ્પ કરવામાં શું વાંધો છે? આપણે સંકલ્પ કરીશું તો મહારાજ વર્તાવાના, જ જન જ. આંખ એમની છે, આપણી નથી. કાન એમના છે, આપણા નથી. જીભ એમની છે, આપણી નથી. મન બુદ્ધિ ચિત્ત અહમ એને લઈને ચેતન છે, આપના છે. મન બુદ્ધિ ચિત્ત અહમ એમને લઈને ચેતન છે. તો આપણને વિચાર એ રીતનો હોવો જોઈએ, પ્રભુને લઈને ચેતન, પ્રભુને લઈને મારું તંત્ર. તો મારું તંત્ર એવું હોવું જોઈએ જે પ્રભુને ગમતું હોવું જોઈએ. આંખ યોગ્ય જુએ, સ્વાધ્યાય ભજન. કાન યોગ્ય જુએ, સ્વાધ્યાય ભજન. જીભ યોગ્ય બોલે, સ્વાધ્યાય ભજન. એ જ મુક્ત થાય છે. એમાં લખી નાખ્યું, મારી સર્વે સેવા. એમાં તમે કેટલાય દોડ્યા છો, કેટલાય. મને આનંદ છે. એ અક્ષર બ્રહ્મનું શરીર બંધાય જ જ જ. પ્રથમના 16 પ્રમાણે સવડા વિચારો જ ગ્રહણ કરે અને અવડા વિચારો નો ત્યાગ કરી દે. અક્ષર બ્રહ્મનું શરીર મફતમાં બધે પડે. યોગાનંદ પરમહંસ કેલિફોર્નિયામાં, સાન ફ્રાન્સિસ્કોમાં એમની બુકલેટમાં લખ્યું છે, જે વ્યક્તિ પોઝિટિવ વિચારમાં રાચે એનામાં બ્રહ્મના વિચારો પ્રગટે અને બ્રહ્મરૂપ થાય. હું તો એનું વાત કે પ્રથમનો સૂર મને યાદ આવી ગયો, ફકીરભાઈને પૂછી લેજો. જે વ્યક્તિ સાધક પોઝિટિવ વિચારમાં રાચે એમાં બ્રહ્મના વિચારો પ્રવેશે, બ્રહ્મના વિચારો અંદર પ્રગટાવે મહારાજ, બ્રહ્મરૂપ થાય. સવડા જ વિચારો નેગેટિવને ફેંકી જ દેવાના, એવામાં એવી કેટલાય છે. છેલ્લી વાત, મને સૌથી વધારે ગમતું હોય, આપણા બાપ દાદાઓને આપણા માટે સમ ખાવા પડે, એ આપણું કોઈ પાપ છે. હું એવી વૃત્તિથી જીવનારો સાધુ છું. આપણા માટે યોગી માનને ઉદાસ થવું પડે તો વી મસ્ટ ડાય, મરી જવું સારું. આવી એક ભાવનાથી હું સાધક તરીકે સ્વામી સાથે જીવતો. પણ જેટલું ઊંડાણ, જેટલું યુદ્ધ મોટું તેટલું ઊંડાણ. આ પાયો રચવાનો છે. આખી સાયકલો નહીં ચલાવવાની. 1 કલાકના 35,000 માઇલની સ્પીડ વાળે રોકેટ, એના કરતા સ્પીડમાં જવાનો, અને પછી કોઈ ખબર નહીં પડવા દેવાની. અને છતાં તમારો સેવક ભાવ એવો ને એવો. એટલે મૂંઝવણની પરાકાષ્ઠા એટલે સેવક ભાવના પાતાળે પાયા, ઉડાનના પાતાળે પાયા. કોઈ ગભરાવાની જરૂર નથી. પણ તમે સોલ લઈને બેસી જાઓ, તું તારું મન કામ કરું, મારું કામ કરું. છેલ્લી વાત, બરોબર વિચારજો. જે મને બહુ ગમે, બહુ ગમે, બહુ ગમે એટલે બહુ ગમે. 5 વચનામાં ભગવાન સ્વામિનારાયણે સમ ખાધા. જયારે વચનાન લઉં ત્યારે મારા રૂવાડા 9 કરોડ ઉભા થઈ જાય. પરમહંસોના સમ ખાવા પડ્યા, આ સભાના સમ ખાવા પડ્યા, રામાન સ્વામીના સમ ખાવા પડ્યા. કોઈ સમ ખાવાના બાકી જ ના રાખ્યા. રામાન સ્વામીના સમ ખાઈને કહું છું, પરમહંસોના સમ ખાઈને કહું છું, આ સભાના સમ ખાઈને કહું છું. છેલ્લાનું બીજું, છેલ્લાનું 21, મધ્ય 13, પ્રથમ 18, 5 વચના જ છે. તો એ નાસ્તિકતા આપણા આત્માની વિશે એટલી બધી પ્રવેશી ગયેલી છે. અથવાનો બીજો અર્થ છે ભગવાનના બળે જીવવાના હેવા નહીં હોવાને કારણે. અથવાનો ત્રીજો અર્થ છે એની કરુણાનો ખ્યાલ નહીં હોવાને કારણે. અથવાનો ચોથો અર્થ છે એનો થોડો ઘણો ગુણ નહીં લેવાને પાપે કરીને. ભગવાન સ્વામિનારાયણ શા માટે તપસ્યા કરી? ભાઈ